સાબરકાંઠામાં આંગણવાડી તેડાગર મહિલાઓ આક્રમક મૂડમાં સાબરકાંઠામાં ત્રિદિવસીય હડતાલનો કરાયો પ્રારંભ। મહિલાઓ વિવિધ વળતર માંગણી લઈને કરી રજૂઆત। તાલુકા તેમજ જિલ્લા પંચાયત કચેરી ખાતે આપ્યું આવેદનપત્ર। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। અમે આજે આવેદનપત્ર આપ્યું છે। અમે 3 દિવસ 18-19-20 3 દિવસ અમે કામથી હરગારવાના છે। જે અમારા હાઈકોર્ટના ચુકાદાનો પગારનો જે અમલ 24,800 અને તડાગાનો 20,300નો છે એ અમલમાં નથી કર્યો અને અમારા પોષણ ટેકરમાં એટલી નવી એપ્લિકેશનો ડાઉનલોડ કરીને આપવામાં આવી છે જે અમારી બેન થતી નથી। એના માટે અમે ઓનલાઈન કામગીરી તો બંધ કરી જ છે, પણ હવે 3 દિવસ સુધી અમે આંગણવાડીના તારાબંધી કરવાના છીએ, કામથી હરગારવાના છીએ, કાર્યકર તેડાગર બધા અમે બધા આખા ગુજરાત આંગણવાડી તમામ મહિલાઓ અમે જોડાયેલા છીએ। અમારી સરકારશ્રીને એક જ માગણી છે કે પહેલાં તો અમારા હાઈકોર્ટનો ચુકાદાનો અમલ કરો કે જે અમને પગાર હાઈકોર્ટે જે કર્યો છે એમને આપવું અને અમારું કામનું મોબાઈલમાં જે કામની જે કામગીરી છે એ થોડીક ઓછી થાય અને અમારી જોડે મોબાઈલ નથી, અમે અમારા મોબાઈલથી પણ કામ કરીએ છીએ। તો સરકારને અમારી એટલી જ વિનંતી છે કે આ બહેનોની સાંભળે અને સમજે અને થોડું અમારા પ્રત્યે દયાનો ભાવ રાખી અને અમારું જે થતું હોય એ કરે। અમે 3 દિવસ અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આનાથી ઉચ્ચ અગારી અમે હડતાલ પર કરીશું જોરદાર। એ સરકારને જોયું રહેશે। હવે પટેલ, મારું નામ પટેલ મીનાબેન કે ઇલુર છે। જો પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર, 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન, 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન, તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશું અમારું સરનામું, મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।